તેનું મુખ્ય કારણ માનસિક તાણ તણાવ. કોમ્પિટિશનના જમાનામાં ગુણફળનો બોજ છે, આખી પરિસ્થિતિ આખી અલગ છે, એન્ઝાયટી બધી જ જગ્યાએ છે. કોઈને નાની વાત કેવી રીતે કહેવી, એ કોને ક્યારે ખોટું લાગી જાય એ જ ખબર નથી પડતી. તો આવી પરિસ્થિતિઓમાં યોગ સર્વશ્રેષ્ઠ છે. મિત્રો, આ શરીર છે ને એ ધર્મનું પાલન કરાવી શકે, પ્રભુની પ્રાપ્તિ કરાવી શકે. આ શરીર સિવાય કંઈ નહીં, કોઈ શક્ય જ નથી. હવે ગમે એટલો હોશિયારો, તમારો બ્રેઇન બરાબર ચાલતો હોય, પૂર્વજન્મમાં ઘણા સંસ્કારો તમારી સાથે છે, પણ છતાં આ શરીર દ્વારા જ સુખ દુઃખ ધર્મની આ સુખની અનુભૂતિ, એટેક આવી, બ્રેઇન સ્ટ્રોક આવી, કેન્સર પોતાને સામાન્ય થઈ ગયું, એવું થઈ ગયું. તમાકુ નહીં ખાતો એને પણ કેન્સર થાય છે. આપણી પરિસ્થિતિમાં આપણે જીવનને આગળ વધવાનું, કારકિર્દી બનાવવાની છે, સુખપૂર્વક જીવવાનું છે. તો આ મફતમાં, જેમ ઓક્સિજન કેમ મફતમાં છે, તેમાં મફતમાં પતંજલિએ આપણે ઋષિમુનિએ આપેલી યોગ ક્રિયા અદ્ભુત છે. ભય નહીં થાય. સવારના 5 વાગે ઉઠીને 12 સૂર્ય નમસ્કાર કરો, તમે એક અલગ અનુભૂતિ પ્રાપ્ત કરશો. એટલે આપણું બોડી ફ્રી છે, આપણે વાંધો નહીં. જ્યારે તમને એમ ફીલ થશે કે મને વાંધો નહીં, એ કોન્ફિડન્સ છે, એ કોન્ફિડન્સ તમને આગળ લઈ જશે. તો મિત્રો, મેડિકલનું બિલ બચાવવા માટે થોડાક સ્માર્ટ દેખાવા માટે, થોડાક પરિવાર કપડાં તમને શોભે એવા લુક તમારો સરસ થઈ જાય, એ માટે ડેઈલી યોગ કરો. આ શૈલેષભાઈનું શરીરને જોઈને અમે કાયમ ઈચ્છા કરીએ કે સર અમે આવા ક્યારે થશું, તો કે નહીં જ હોય, તમારું કામ જ નથી આવા. અમારા હરેન્દ્રભાઈને જોઈએ કે આખું ખેતર ખાઈ જાય છે, તો હવા કેમ? એટલે અમે કંઈ નથી ખાતા, તો હવા કેમ? તો મિત્રો, આ એક સરસ મજાની ભગવાનની કૃપા છે. હવે અમે જોઈએ આ શરીર ઘટતું જ નથી, કેટલી બળતરા કરીએ, એ સવાલ જ નથી. તો મિત્રો, તમારું શરીર મજબૂત બનાવી દો, બાકી બધું જીતી જશો. થેન્ક યુ. યોગ વિશે થોડીક સમજૂતી આપીશ, તમને ખ્યાલ આવે કે યોગ શું છે. યોગ એ સંસ્કૃત શબ્દનું, હવે આપણને ખબર છે કે યોગની રચના કોણે કરી? તો મહર્ષિ પતંજલિ યોગની રચના કરી. પણ એ પહેલા યોગનો ઉદ્ભવ કઈ રીતે થયો એ ખરેખર જાણવું જોઈએ. તો યોગનો ઉદ્ભવ કોણે કરેલો? તો દેવાદિદેવ મહાદેવે. એકવાર માતા પાર્વતીએ મહાદેવને પ્રશ્ન કર્યો કે પૂછે છે કે તમે જે અનંત તપસ્યા કરો, તમે જે અનંત આરાધના કરો, એ કોના માટે કરો? જ્યારે આ પૃથ્વી ઉપર દરેક મનુષ્યને આ સૃષ્ટિ વિશે જાણવું હશે, તો એ કયા માર્ગે ચાલશે કે જેથી તે સંપૂર્ણ આસક્તિ પ્રાપ્ત કરી શકે? ત્યારે મહાદેવ હસે છે અને માતા પાર્વતીને જવાબ આપે છે કે તમે ખરેખર ખૂબ સરસ પ્રશ્ન કર્યો. તો સાંભળો, મનુષ્ય જાતિ આવનારા સમયમાં જ્યારે મુશ્કેલીમાં પહોંચી રહ્યો ત્યારે મનુષ્ય આ સાંભળીને મહાદેવ કહે છે કે જ્યારે હું ધ્યાનમાં રહું, એનો મતલબ એમ નથી કે હું આરાધના કરતો નથી. હું સંપૂર્ણ રૂપ ઉપર ડિપ્રેશન ઉપર કામ કરું, સ્થિર પ્રજ્ઞાવસ્થામાં રહીને પણ હું કામ કરું. કેમ કે આપણું મન એ પૂર્ણ પરમાણુ ઉર્જાથી પણ અનેક ગણું ઉર્જા રૂપે છે. હવે એ ઉર્જા સચવાય નહીં અને એ વેરફાઈ જાય તો એનું ફળ આપણને મળતું નથી. એટલે જ એવી હું યોગની પ્રક્રિયાનું નિર્માણ કરી રહ્યો છું. યોગ દ્વારા જે ઉર્જા એક બિંદુ પર કેન્દ્રિત થાય, એ ઉર્જા મનુષ્ય શરીરની ચેતનાને ઓળખવા માટે, મનની ઉર્જાને સ્થિર પ્રયત્ન કરીને સાધુમાં કરવા માટે અને બીજાના જન કલ્યાણ માટે વાપરી શકે. એટલે હું યોગનું નિર્માણ કરું. આ સાંભળી માતા પાર્વતી ખૂબ ખુશ થયા અને કહે છે કે હે પ્રભુ, તમે ખૂબ જ સારું કામ કરી રહ્યા છો કે આવનારી અનેક પેઢી આનો ખૂબ સારી રીતે ઉપયોગ કરશે. અને આ રીતે આપણે જાણીએ છીએ કે યોગનો ઉદ્ભવ થયો. અને ખરેખર જીવનમાં આપણે યોગનો સ્વીકાર કરવો જોઈએ. રોજ 35 મિનિટ યોગ પ્રાણાયામ કરવું જોઈએ કે જેથી આપણે
આપણા આયુષ્ય આખું આયુષ્ય વધારી શકે. હવે આપણે યોગ માટે આપણે ઉભા થઈશું. આસન માથું આગળની સાઈડે, ધીમે ધીમે આગળ, ધીમે ધીમે પાછળ ઝુકાવો, ફરી આગળ, ધીમે ધીમે પાછળ. સ્નાયુ ખેંચાય એ રીતે કસરત કરવાની છે. ફરી આગળ, પાછળ, રિલેક્સ. હવે ડાબી સાઈડ, લેફ્ટ સાઈડ ટર્ન, માથું લેફ્ટ સાઈડ, ધીમે ધીમે રાઈટ સાઈડ, ફરી લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, ફરી લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ. ઓકે, ક્લિયર. તમારા બંને હાથ આગળ સીધા, મુઠ્ઠી વાળો. જે તમારા કાંડાનો ભાગ છે એ અંદરથી બહાર રોટેટ કરો. આ રીતે અંદરથી બહાર સ્નાયુ ખેંચાય તે રીતે આપણે એક્સરસાઇઝ કરવાની છે. એવી જ રીતે ઓપોઝિટ સાઈડ, બહારથી અંદર. રિલેક્સ. હવે તમારા બંને હાથ શોલ્ડર, રિલેક્સ. આપણે તાળ જેવા ઊંચા થવાનો પ્રયત્ન કરીએ. બરાબર? એટલે એને કહેવાય તાળાસન. હાઈટ વધારવા માટે ખૂબ જરૂરી છે. એટલે અત્યારે દરેક વિદ્યાર્થીઓ આસન રોજ કરવું જોઈએ કે જેથી તમારી મારી વધે. રિલેક્સ. આગળનું બીજું આસન અર્ધચંદ્રાસન. યોગવાનું વિદ્યાર્થીને શું સ્પીકર અંદર લઈ ગયો, સ્પીકર અંદર લઈ ગયો. ધીમે ધીમે પાછળ ઝૂકો, ધીમે ધીમે પાછળ ઝૂકો. અર્ધચંદ્રાસન. આનાથી કમર જે તકલીફ છે એ તકલીફ થાય. પણ આસન કરવું જોઈએ. કારણ કે આપણે મોટે ભાગે આગળ વળી જોઈએ છે, પાછળ જોઈતા નથી. રિલેક્સ. હવે આગળનું આસન ત્રિકોણાસન. બરાબર? બંને પગ ખુલ્લા, બંને પગ ખુલ્લા, બંને હાથ પણ ખુલ્લા બાજુ પર. ત્રિકોણાસન. તમને હાથ ઉપર છે ડાબો જમણો, ડાબો પર જમણો. હવે ડાબા હાથ વડે ડાબા પગને પકડવાનું છે. ડાબી સાઈડ જમણો, ડાબા હાથ વડે ડાબો પગ, જમણો હાથ ઉપર સીધો, નજર ઉપર. તમારા બંને હાથ આગળ સીધા, હાથના મધ્ય જમીન તરફ. ઉત્કટાસન. ધીમે ધીમે કામ થાઓ. અડધી વખત આમ હાથ તમારા સીધા લેવા જોઈએ. આ હાથ પરના સ્નાયુઓને સ્નાયુ ઠીક બને, મજબૂત બને. ફરી એકવાર, ફરી એકવાર. ધીમે ધીમે કામ.
હા. ચાલો હવે આગળનું આસન તમારે ડાબા પગ ઉપર ઉભા જમણો પગ ડાબા પગ ઉપર અને બંને હાથ ઉપર ભેગા. ડાબા પગ ઉપર જમણો પગ શરીરનું બેલેન્સ જાળવો. આ એકાગ્રતા માટેનું આસન છે. એકાગ્રતા આપવાના ખૂબ જરૂરી છે. બંને હાથ ઉપર ભેગા. हाथ ऊपर सीधा खेचेला. હવે એક આસન જમણા પગ ઉપર કરતા ડાબો પગ ઉપર. હાથ ઉપર ખેંચેલા. આપણને એક કરવા માટે ખૂબ જરૂરી છે. આગળના આસન આપણે પાદ હસ્તા. પાદ એટલે પગ, હસ્ત એટલે હાથ. હાથ તમારા બંને હાથ ઉપર સીધા. ધીમે ધીમે આગળ ઝૂકો. પગના અંગૂઠા પકડો. ઘૂંટણમાંથી વાળો શેષ પણ વાળવું નહીં. એટલું ઝુકાવે એટલું ઝૂકો. આગળનું આસન વિમુખ ત્રિકોણ. હવે શું કરવાનું? ડાબા હાથ વડે જમણો પગ ટચ કરવાનો. બરાબર? ડાબા હાથ વડે જમણો પગ જુઓ. અને ડાબો હાથ જમણો હાથ ઉપર, નજર સીધી ઉપર. આંખનું એક વડે આ આસન કરવાનું. રિલેક્સ. ફરી બંને હાથ બાજુ પર. હવે જમણા હાથ વડે ડાબો પર. કેટલાક આસનો બંને સાઈડ કરવું પડે તો જ ફાયદો થાય. રિલેક્સ. ધીમે ધીમે શ્વાસોશ્વાસ. રિલેક્સ. એ જ પોઝિશનમાં આપણે બીજું આસન બદ્ધ પદ્માસન. તમારા બંને હાથ પાછળ. ઓલ્ટરનેટ પગના તમારા પગ છે પગના અંગૂઠા પકડવાનો પ્રયત્ન કરો. અમુક વિદ્યાર્થી થશે બધા નહીં થશે જે આસન કરતા હોય જેનું શરીર વળતું હોય એનાથી આ આસન થશે. અવાજ નહીં વાતો નહીં પ્લીઝ છોકરીઓ. મેં તમને પહેલાં શીખેલું તમારાથી જેવું આસન થશે તેવું કરવાનું. ઉપયોગી છે. રિલેક્સ. ચાલો હવે સુખાસનમાં બેસો. બંને પગ આગળ સીધા. રિલેક્સ. હવે એ જ પોઝિશનમાં ઘૂંટણ ઉપર. પેલા માણસની હાઈટ 10 થી 12 ફૂટ હતી. બરાબર? કયું પૂરો થતા માણસની હાઈટ આટલી થશે. માણસની હાઈટ કયું જ્યારે પૂરો થશે ત્યારે માણસની હાઈટ આટલી થશે. જુઓ ત્યારે પાછળ નજર કરો ખબર પડે કે કેટલી હશે. બંને હાથ પાછળ કમર ઉપર. બંને હાથ પાછળ કમર ઉપર. પાછળ ઝૂકવાનું છે. ધીમે ધીમે જેટલું ઝૂકાય તેટલું.
અર્ધ ઉષ્ટ્રાસન. આને કહેવાય અર્ધ ઉષ્ટ્રાસન. સહન કરવાની શક્તિ મળે આને. તમારા બંને હાથની હથેળી પગની એડી પાછળ, પગની એડી પર મૂકી દો. પગની એડી તમારે પગના પંજા અંદર ખેંચો એટલે તમારી પગની એડી ઉપર આવશે અને પાછળ ઝૂકો. ઉષ્ટ્રાસન. ઉષ્ટ્ર એટલે આ ઊંટ. ફિટનેસ આના પછી ખબર તેને ચાલો જે રીતે આપણે વિશ્રામમાં ઉભા રહીએ એ રીતે હાથમાં હાથ નાખીને આપણે વિશ્રામમાં ઉભા રહીએ ને એ રીતે. હવે ધીમે ધીમે આગળ ઝૂકો. તમારું નાક જમીન ટચ થવું જોઈએ. પ્રયત્ન કરો. નહીં થાય તો વાંધો નહીં, ઉપર જોવું નહીં. નજર નીચે. રિલેક્સ. ચાલો હવે ફરી એકવાર વજ્રાસનમાં. ફરી એકવાર વજ્રાસન. બેસો ઘૂંટણ ઉપર. અવાજ નહીં. બંને હાથ ઉપર ભેગા. બંને હાથ ઉપર ભેગા જોડેલા. આગળની તરફ ઝૂકો. આગળની તરફ હાથ લંબાવો. નમસ્કારની સ્થિતિમાં ભૂમિમાં ભૂમિને નમન કરવાનું વંદન કરો. આ આસનતાવાથી દિવસનું પરિભ્રમણ ઝડપથી થાય. રિલેક્સ. આ સાઈડે તમારી ડાબી સાઈડ ક્રોસ થઈ જાવ. બંને પગ આગળ સીધા. હવે જે પ્રમાણે કહું તે પ્રમાણે આ કામ કરવાનું છે. પગ થશે બરાબર. ચાલો હવે તમારો જમણો પગ ડાબા પગ ઉપર આરામથી મૂકો. જમણો પગ ડાબા પગ ઉપર આ રીતે વાળીને આરામથી મૂકો. હવે તમને ખબર હોય કે ડાબો હાથ હોય જમણો હાથ કયો. ઘણાને નથી ખબર. હવે ડાબા હાથ વડે જમણા પગનો અંગૂઠો પકડો. ડાબા હાથ વડે જમણા પગનો અંગૂઠો પકડો અને જમણા હાથ વડે ડાબા પગનો અંગૂઠો. જમણા હાથ વડે ડાબા પગનો અંગૂઠો. હવે શું કરવાનું? તમે જે ડાબા હાથ વડે જમણા પગનો અંગૂઠો પકડેલો છે તે બામ ચડાવી અને પૂછવામાં આવે એ પોઝિશન. એટલા માટે મેં આગળનું જોયું કહેવામાં આવે. ચાલો રિલેક્સ. ચાલો આ બાજુ સીધા. ચાલો પાછળ આરામથી બંને હાથ પાછળથી ખોલી લઈને આરામથી બેસો. તમારા બંને પગના પંજા આગળ અને પાછળ છે. આગળ પહેલાં આગળ સાઈડ ધીમે ધીમે પાછળ ખેંચો. ફરી આગળ. એકદમ સ્નાયુ ખેંચાય તે રીતે. બ્રેક થવો જોઈએ, વિખાવ થવો જોઈએ. નસે બધા આજે કોઈ ભૂખ નથી. ફરી આગળ પાછળ. એક પોઝિશન. બંને પગ થોડા ખુલ્લા. બંને પગ થોડા ખુલ્લા.
હવે ક્લોક અને એન્ટી ક્લોક બરાબર પગના પંજાની અંદરથી આ રીતે ગોળ ફેરવવા અને પગના સ્નાયુઓ આગળ ખેંચવાના પાછળ ખેંચવાના અને ગોળ આપણા પગના સ્નાયુ ખેંચવા એવી રીતે ઓપોઝિટ સાઈડ એન્ટી ક્લોક બહારથી અંદર બહારથી અંદર હાથ લઈ જાઓ ત્યારે જમીન સાથે ટચ થવો જોઈએ અને શોલ્ડર ઉપર આ રીતે 10 વાર આ ક્રિયા કરો. રિલેક્સ. ચાલો હવે આપણે પ્રાણાયામ તરફ આગળ વધીએ. અત્યાર સુધી આપણે હાથ પગની કસરત કરી. હવે આપણા આંતરિક અવયવોને પણ અંગોને પણ કસરત મળવી જોઈએ, બરાબર? તો ખરેખર યોગ આપણે કર્યો છે એમ કહેવાય. ક્રિયા દીર્ઘ એટલે લાંબુ, બરાબર ને? ધીમે ધીમે અંદર શ્વાસ, ટટ્ટાર બેસવાનું છે. ધીમે ધીમે અંદર શ્વાસ ભરો, ધીમે ધીમે શ્વાસને બહાર કાઢો. ફરી ધીમે ધીમે શ્વાસ અંદર, ફરી બહાર. કોઈ પણ ક્રિયા 8 થી 10 વાર થવું જોઈએ, બરાબર? આ ક્રિયા તમારે ચાલે. શ્વાસને અંદર ભરો, ફ્રીમાં છે. શ્વાસ બરાબર લો. આપણે જેટલો શ્વાસ ભરીશું એનાથી 2 ગણો શ્વાસ આપણે બહાર કાઢવાનો છે. તો જ આપણા ફેફસા મજબૂત બનશે. અને જ્યારે આપણા ફેફસા મજબૂત હશે તો આપણા દરેક અંગો મજબૂત હશે, ફિટ હશે. એટલે આપણે સૌ પ્રથમ ફેફસાને ફિટ રાખવું. રિલેક્સ. હવે આગળનું પ્રાણાયામ અનુલોમ વિલોમ. અનુલોમ વિલોમ કઈ રીતે કરવું? ધીમે ધીમે ડાબા નાસિકા દ્વારા શ્વાસને અંદર ભરો. જમણા નાસિકા વડે શ્વાસને ધીમે ધીમે બહાર કાઢો. ફરી હવે જમણા નાસિકા વડે શ્વાસને અંદર લો. ડાબા નાસિકા વડે શ્વાસને ધીમે ધીમે બહાર કાઢો. જમણા નાસિકા વડે શ્વાસ ધીમે ધીમે બહાર. આ ક્રિયા ચાલુ રાખો. ટટ્ટાર બેસો. એકવાર ડાબા નાક વડે આપણે શ્વાસ લેવો, બીજી વખતે જમણા નાસિકા વડે શ્વાસ અંદર લેવો. આ ક્રિયા તમારે ઓલ્ટરનેટ રોજ પ્રાણાયામ પણ થવું જોઈએ. તમારી યાદશક્તિ વધે આનાથી. અને જો આપણી યાદશક્તિ વધશે તો ધોરણ 10માં બોડી રિલેક્સ. હવે આગળનું પ્રાણાયામ ભ્રામરી પ્રાણાયામ. અંગૂઠો, જમણા હાથનો અંગૂઠો જમણા કાનમાં અને ડાબા હાથનો અંગૂઠો ડાબા કાનમાં, અને બંને ચારેચાર હાથના આંગળા આંખ પાસે. આંખને પ્રેશર નહીં આપવાનું, એટલે હલકા ભાવે આંખ ઉપર મૂકવું. ધીમે ધીમે
શ્વાસ અંદર ભરો અને ભમરાના અવાજ સાથે નાક ફરીથી અંદર શ્વાસ અવાજ સાથે ફરી ધીમે ધીમે શ્વાસ કરો. આંખો બધી વધારે તમારા બંને દાંત વચ્ચે થોડી ગેપ રાખો કે જેથી દાંત અને એની અસર તમારા મસ્તિષ્ક ઉપર થશે. અવાજ સાથે અવાજ થવો જોઈએ. ફરી અંદર શ્વાસ અવાજ સાથે અવાજ પ્રમાણે સંભળાવવો જોઈએ. ફરી અંદર શ્વાસ અવાજ કરો તો જ એની અસર થશે. રિલેક્સ. આગળમાં આવે છે અને આપણે એક જ જણને પાણી આપીએ, એક જ જણને સન્માન આપીએ તો શું કરે? એ જણે ખોટું લાગશે. લાગે એટલે ત્રણને સન્માન આપવાનું સરખું. બરાબર? તો આપણે ઓમકાર જ્યારે કહીએ ત્યારે અ, ઉ અને મ, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે સરખું માન આપવાનું, સરખું ઉચ્ચાર કરવાનો. બરાબર? આપણે એકને વધારે માન આપીએ, એકને ઓછું આપીએ તો એને ખોટું લાગશે. ચાલો કરતા બેસો. ધીમે ધીમે અંદર શ્વાસ ઓમકાર સાથે સરખો ઉચ્ચાર કરવો. તમારા મગજ ઉપર જોઈએ. ફરી અંદર શ્વાસ હંમેશા આંખથી રહેવા આપણે ભરી જોઈએ. દરેક વ્યક્તિ શ્વાસની ગ્રોથ વિચારતા સાથે અને તેની દરેક જે તકલીફો દૂર થશે. શ્વાસ અંદર ભરો. આપણે ચાલુ રાખવાનું છે. શ્વાસ અંદર લેવું, જોરથી બહાર કરો. આપણે કન્ટિન્યુ કરવાનું છે. અવાજ આવવો જોઈએ. नहीं करना. जोरથી રિલેક્સ. ફરી ધીમે ધીમે અંદર શ્વાસ જોરથી બહાર કાઢો. ચાલુ રાખો. આપણે
ચાલો રિલેક્સ. હવે આગળનું પ્રાણાયામ સીધી પ્રાણાયામ. દરરોજ મોટાભાગે છોકરા બટેકા ભૂંગળા ખાય છે. ખાઓ ને? બટેકા ભૂંગળા ખાઓ કે નહીં? હા. આજે આપણે ધીમે ધીમે શ્વાસને અંદર જીભ વાળે મોં વાળે શ્વાસને ધીમે ધીમે અંદર, નાક વાળે શ્વાસને ધીમે ધીમે બહાર. આ ક્રિયા ચાલુ રાખો. હવે આ સીધી પ્રાણાયામ અને આગળ આ ક્રિયા ચાલુ રાખવાની છે. આ સીધી પ્રાણાયામ આગળનું બીજું પ્રાણાયામ છે. એ તમને ક્યારે જરૂર પડે તે કહો. આપણે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય, પુષ્કળ ગરમી હોય, આપણી પાસે આપણને ખૂબ તરસ લાગેલી હોય, પાણી નથી, જો કેટલીક વાર આપણે તો એ વખતે આપણે આ સીધી પ્રાણાયામ, શીતકારી પ્રાણાયામ, બે પ્રાણાયામ કરી શકાય. અને જ્યારે આપણે આ પ્રાણાયામ કરીએ તો આપણી જે તરસ છે તરસ દૂર થાય. અને કેટલીક વાર આપણે આપણું જીવ બચાવી શકીએ, બીજા લોકોનો જીવ બચાવી શકીએ. બરાબર? કેમ કે આપણે ધીમે ધીમે અંદર શ્વાસ જે ભરીએ છીએ, હવા ભરીએ છીએ, એ હવા કેવી હશે? ઠંડક, ગરમીને ઠંડકનો અહેસાસ દિલાય. એટલે આ પ્રાણાયામ ક્યારે કરવું? ગરમીમાં. અને જે તમારી જીભ છે એ જીભ તાપના પાછળના ભાગે ટચ કરવું, અડાડવું. બરાબર? અને ધીમે ધીમે મોં વાટે શ્વાસને અંદર ખેંચવું અને નાક વાટે ધીમે ધીમે શ્વાસને બહાર કાઢવું. ચાલુ રાખો, આ ક્રિયા ચાલુ રાખો. હવે આ પ્રાણાયામ તમે કેટલીક વાર ઘરે પણ કરો છો, પણ આપણને ખબર નથી કે મેં ખરેખર પ્રાણાયામ, શીતકારી પ્રાણાયામ કર્યું. બરાબર? ચાલુ રાખો આ ક્રિયા. હવે જ્યારે તમે કરો આ પ્રાણાયામ તે કેટલીક વાર મમ્મીથી શાક તીખું થઈ જાય, બહુ જ તીખું થઈ જાય, તો તમે આ પ્રાણાયામ કરો. કરો ને? કેમ કરો? કારણ કે આપણે તીખું લાગ્યું છે અને આ પ્રાણાયામ કરવાથી જે તમારી તીખાશ છે એ ધીમે ધીમે ઓછી થશે, દૂર થશે. કારણ કે તમે ઠંડી હવા ભરો છો. ચાલુ રાખો. શ્વાસ ધીમે ધીમે અંદર ભરો, નાક વાપરે શ્વાસને બહાર કાઢો. ફરી અંદર, ફરી બહાર. અત્યાર સુધી આપણા બધા જ અંગોની કસરત થઈ ગઈ. બરાબર? પણ હજુ એક બાકી રહી ગયું. આપણે નાક, આંખ, કાન, હાથ, પગ બધા જ અંગોની કસરત કરી, પણ આંખની કસરત હજુ બાકી રહી ગઈ. આંખની કસરત હવે આપણે આંખની કસરત કરીશું. બરાબર? એકદમ સીધા કટ્ટાર બેસો. તો કઈ રીતે આંખની કસરત કરવાની? આપણે આંખને બંધ કરવાની છે, પ્રેશર આપીને 2-3 સેકન્ડ બંધ રાખવાની, પાછી ખોલવાની, ફરી પાછી આંખને બંધ કરવાની અને પાછું ખોલવું. આ ક્રિયા કરવાની છે વારંવાર. પ્રેશર આપીને આંખને બંધ કરો અને ખોલવાની, ફરી આંખોને બંધ. 2-3 સેકન્ડ પછી ખોલી દેવાનું. આનાથી પણ આંખને ઘણો ફાયદો મળે. આ કસરત કરવી જોઈએ. કદાચ જેમને નંબર છે એમને ડૉક્ટરને પૂછીને પછી આ કસરત કરી શકાય. બરાબર? ચાલો રિલેક્સ. હવે આંખને ગોળ ફેરવવાનું છે. ડાબી સાઈડથી જમણી સાઈડ, ઉપર નીચે. ડાબી સાઈડથી જમણી સાઈડ, ઉપર નીચે. આ રીતે આપણી આંખને ટીકીને ગોળ ફેરવો. ટટ્ટાર બેસવાનું, સીધા બેસીને પ્રાણાયામ કરવું.
આપણી મુંડી હલાવવાની નહીં, ફક્ત આંખની કીકી જ ફરવી જોઈએ. હવે ઓપોઝિટ સાઈડ, જમણી સાઈડથી ડાબી સાઈડ. મુંડી હિલાવવાનું, નજર સામે, ફક્ત આંખે જ ઉપર નીચે, કીકી ઉપર નીચે કરવી, ઉપર નીચે. રિલેક્સ. હવે આપણે જે કસરત કરવાના છે આંખની, એ તમે કેટલી વાર કરો છો, બરાબર? ક્યારે કરો તે તમને ખબર પડશે. ચાલો હવે આંખને પરીક્ષામાં કરો ને પણ ખબર નહીં પડે કે હું કસરત કરું. ટીચરને કહેવાનું કે હું કસરત, આંખની કસરત કરું. હવે પરીક્ષામાં જુઓ ને ત્યારે ટીચર કહે તો કહેવાનું કે હું આંખની કસરત કરતી હતી. આપણા મોટા ભાગની બીમારીનો ઈલાજ આપણા હાથમાં છે, બરાબર? તમે કદાચ આપણે દરેક વ્યક્તિ દવાખાનામાં જઈએ, આપણને કંઈક ને કંઈક થાય, બરાબર? પણ તમે કોઈ એક વ્યક્તિને નહીં જોતા હોય કે તમે દવાખાના નહીં, બરાબર? એનું કારણ કેમ? એ લોકોને કોઈ પણ બીમારી નહીં થાય જ નહીં. કેમ? તમને ખબર છે. 1 2 ચાલુ રાખો. હજુ મોટેથી. તારી ધીમી થઈ ગઈ આટલી વારમાં. हाथ ऊपर કરીને હસો. બંને હાથ ઉપર. और ચાલુ રાખો મોટેથી और મોટેથી. હસે તેનું ઘર વસે હસો. આજે ઘણા કારણ કે હસતા નથી, બરાબર? એટલે હસવાનું હંમેશા આપણા ચહેરા પર સ્માઇલી હોવી જોઈએ. અને અંદરથી આપીને આચાર્ય અને એ સ્માઇલ અવાજ નહીં, તમારી નજર અંગૂઠા પર નહીં, અંગૂઠાનો જે નખ છે એના ઉપર સ્થિર કરવાનું છે. હવે કઈ રીતે જોવાનું છે? શેષ પણ આંખનો પલકારો માર્યા વગર. અનિમેષ એટલે અનિમેષ જોવું, આંખનો પલકારો માર્યા વગર એક ધારું સ્થિર જોવાનું છે, બરાબર? નજર કીકી આજુબાજુ નહીં, ઉપર નીચે એકદમ સ્થિર નજર. ફક્ત નખને, અંગૂઠાના નખને જોવાનું. આ છે ત્રાટક કહેવાય. બાહ્ય ત્રાટક. ત્રાટકના 2 પ્રકાર, બાહ્ય ત્રાટક અને આંતરિક ત્રાટક. આપણે ખુલ્લી આંખે જે સ્થિર એક ધારું જોઈએ છે તેને બાહ્ય ત્રાટક કહેવાય. ત્યાં સુધી જોવાનું જ્યાં સુધી ઉપરથી વરસાદ પડે ત્યાં સુધી નહીં, પણ આંખમાંથી વરસાદ પડે ત્યાં સુધી જોવાનું. આંખમાંથી વરસાદ પડે, આંસુ નીકળે એટલે ધીમે આંખોને બંધ કરી દેવાનો. આંસુ સાફ નહીં કરવા. અને પછી બંધ આંખે જે તમે લક્ષ્ય નક્કી કરેલું ધારેલું છે, જોતા છે, અને બંધ આંખે આપણે જોવાનું છે ને આંતરિક ત્રાટક તરીકે ઓળખાય. ધૈર્ય માટેનું આસન છે, પ્રાણાયામ છે. ખરેખર
આજે મેં આસન પ્રાણાયામ કરાવ્યા છે એ ખરેખર રોજ પ્રાણાયામ થવા જોઈએ, આસન થવા જોઈએ, યોગ થવા જોઈએ. એમાં માણસ ક્યારે તે કરી શકે યોગ પ્રાણાયામ અને પ્રાણાયામ દ્વારા, આસનો દ્વારા. ત્યાં વિદ્યાર્થી મિત્રોના આંખોમાંથી આંસુ નીકળે છે. આંખો બંધ કરી દેવો, હાથ નીચે મૂકી દેવો અને બંધ આંખે તમારું લક્ષ્ય, જે રીતે અર્જુન માછલી નીકળે છે તો તે વખતે એને માછલી નથી દેખાતી પણ ફક્ત આ માછલીની આંખ દેખાય છે. તેવું આપણે લક્ષ્ય હોવું જોઈએ, આપણું ધ્યાન હોવું જોઈએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 222 દિવસની અંદર આજે એક સાથે આ 45 મિનિટના યોગ અને પ્રાણાયામનો સંયોગ થયો છે. કર્મયોગ જ્ઞાન થવા જોઈએ, જેથી આપણે કોઈ ટેબ્લેટ કે કોઈ ઇન્જેક્શન કે કોઈ દવાખાને જવું નહીં પડે. આપણા શરીરની તંદુરસ્તી માટે આપણે આ બધું કરવું પડશે. યોગનું કર્મશું કૌશલ્યમ, આપણા કર્મની સફળતા એ જ યોગ છે, યાદ રાખજો. કૃષ્ણ ભગવાને ઘણું બધું કીધું છે, આપણે ઘણું બધું જાણીએ છીએ, પણ આજના યોગ દિવસે આપણે એક એવી શપથ લઈએ કે હું નિત્ય કોઈના માટે નહીં પણ દરેક વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રગીત માટે પોતાની જગ્યા ઉપર ઉભા રહેશે. રાષ્ટ્રગીત માટે